અંકલેશ્વર જીઆરડીસી વસાહતમાં તાજેતરમાં થયેલી રેસિડેન્શિયલ પ્લોટની ફાળવણીને લઈને વર્ષોથી પ્લોટની રાહ જોઈ રહેલા ઉદ્યોગકારોએ નારાજગી વ્યક્ત કરી છે. ઉદ્યોગકારોએ જીઆરડીસીના ડિવિઝનલ મેનેજર અને રિજિયોનલ મેનેજરને આવેદનપત્ર પાઠવી વર્ષો જૂની અરજીઓની પુનઃ સ્ક્રુટિની કરવા અને પ્લોટ ફાળવણીની પ્રક્રિયા પારદર્શક બનાવવા માંગ કરી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વર્ષ 2018થી હાઉસિંગ પ્લોટના એલોટમેન્ટનો પ્રશ્ન લાંબા સમયથી પડતર રહ્યો હતો. આ દરમિયાન પ્લોટ ફાળવણીની રાહ જોઈ રહેલા અરજદારોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ આવ્યો ન હતો. દરમિયાન તારીખ 19 ઓગસ્ટ 2026ના રોજ જીઆરડીસી દ્વારા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વર્ષોથી રાહ જોઈ રહેલા અરજદારોમાં આશા જાગી હતી. જોકે ફાળવણી પ્રક્રિયા બાદ પણ કેટલાક અરજદારોના પ્લોટ ફાળવવામાં ન આવતા સ્થાનિક ઉદ્યોગ વર્તુળમાં નારાજગી જોવા મળી રહેશે. આ સમગ્ર મામલે જે અરજદારોએ નિયમ મુજબ જરૂરી તમામ પૂર્તતાઓ પૂર્ણ કરી હોવા છતાં તેમની અરજી પ્લોટ ફાળવણીથી વંચિત રહી ગઈ હોય તેમની અરજીઓ ગ્રાહ્ય રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આ મુદ્દે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ઉદ્યોગ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને અસરગ્રસ્ત અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અરજદારોએ પોતાની ફરિયાદો તેમજ પ્લોટ ફાળવણી અંગેની સમસ્યાઓ એઆઈએના હોદ્દેદારો સમક્ષ રજૂ કરી હતી. બેઠક દરમિયાન એઆઈએના પ્રમુખ વિમલ જેઠવા, ઉપપ્રમુખ વાલમજી દેસાઈ સહિતના હોદ્દેદારોએ ઉપસ્થિત અરજદારોની રજૂઆતો અને ફરિયાદો સાંભળી હતી. ત્યારબાદ એઆઈએના પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆરડીસીના રિજિયોનલ ઓફિસરની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પ્લોટ ફાળવણી પ્રક્રિયા અંગે ઉદ્યોગકારોના વાંધા, બાકી રહેલી અરજીઓ તેમજ જરૂરી પૂર્તતાઓ પૂર્ણ કર્યા બાદ પણ પ્લોટ ન મળેલા અરજદારોના પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગ પ્રતિનિધિઓએ માંગ કરી હતી કે પ્લોટ ફાળવણીની પ્રક્રિયામાં જો કોઈ અરજદારની જરૂરી પૂર્તતાઓ પૂર્ણ હોય અને માત્ર પ્રક્રિયાત્મક કારણોસર તેની અરજી બાકી રહી ગઈ હોય તો આવા અરજદારોની અરજીઓની પુનઃ ચકાસણી કરવામાં આવે અને નિયમોને અનુરૂપ યોગ્ય નિર્ણય લેવામાં આવે. સાથે જ સમગ્ર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરી અસંતોષ દૂર કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીઆરડીસી નિગમ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંદાજે 180 જેટલા રહેણાંક તેમજ કોમર્શિયલ પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણીને લઈને એક તરફ કેટલાક અરજદારો અને ઉદ્યોગ વર્તુળોમાં વિરોધ અને અસંતોષ જોવા મળ્યો છે તો બીજી તરફ વર્ષ 2018થી અટવાયેલી પ્લોટ ફાળવણીની પ્રક્રિયા લાંબા સમય બાદ આગળ ધપાવવામાં આવી તે બાબતે એક વર્ગ દ્વારા સંતોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. હવે બાકી રહેલા અરજદારોના પ્રશ્નોનું જીઆરડીસી તંત્ર દ્વારા કેટલા સમયગાળામાં અને કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. તાજેતરમાં જીઆરડીસી દ્વારા જે પ્લોટ અલોટમેન્ટ થયું છે એની સામે ઉદ્યોગકારોનો રોષ વ્યાપેલો છે. કેમ કે 1500 એપ્લિકેશનો 2018થી 1500થી પણ વધુ એપ્લિકેશનો 2018થી વેઇટિંગમાં હતી અને સ્ક્રુટિની માટે 2 વાર વિન્ડો ખોલી અને સ્ક્રુટિનીના પેપર મંગાવ્યા છતાં પણ 1400થી વધુ એપ્લિકેશનો રિજેક્ટ થઈ છે અને ફક્ત 162 પ્લોટ જ ઉદ્યોગકારોને ફાળવાયા અને જીઆરડીસીના કર્મચારીઓને 174 જીઆરડીસીના કર્મચારીઓને છેલ્લા 3 મહિનામાં 340 પ્લોટ ફાળવાયા છે. તાજેતરમાં 272 વત્તા પાછલા 2 મહિનામાં એમ કરીને તો એની સામે ઉદ્યોગકારોમાં રોષ વ્યાપેલો છે. એથી અમે આજે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ જીઆરડીસીની આવી નીતિ કેમ છે. જો ઉદ્યોગકારો નાના ઉદ્યોગકારોનો શું વાંક છે? અત્યારે પહેલાં તો 300 મીટર ને 1500 મીટર જે આપતા હતા અત્યારે ફક્ત 125 અને 150 મીટરના પ્લોટ અલોટમેન્ટ થઈ રહ્યા છે. ઉદ્યોગકારોમાં એનો પણ રોષ છે કે કર્મચારીઓને 125, 150, 200 મીટર અને 330 મીટર સુધીના પ્લોટ ફાળવ્યા છે. જ્યારે ઉદ્યોગકારોને જે હમણાં તાજેતરમાં અલોટમેન્ટ થયું એમાં ફક્ત 125થી 150 મીટર સુધીના જ પ્લોટ ફાળવ્યા છે. એ પણ એક મોટો રોષ છે. તો આવી બેધારી નીતિ શા માટે? અને ખાસ કરીને અમારી વિનંતી છે કે કર્મચારીઓને પ્લોટ નથી ફાળવાતા. અમારા પહેલાં તો અમારે સ્ટાફ ક્વાર્ટર માટે કે સ્ટાફની કોલોની માટે પ્લોટ ફાળવતા, અત્યારે ફક્ત પ્રોપ્રાઇટર પાર્ટનર્સને જ પ્લોટ ફાળવી રહ્યા છે. તો તમારે ત્યાં કર્મચારીઓ કેટલા કામ કરે છે એ ક્રાઇટેરિયા ન હોવો જોઈએ. જે રિજેક્ટ કરવાનું એમનું મુખ્ય કારણ છે એ અમને ગઈકાલે એસોસિએશન સાથે પણ મિટિંગ કરી હતી ને એ પણ એમનો પણ પ્રતિસાદ સારો હતો. એમને પણ આજે લેટર લખ્યો છે. પણ ઉદ્યોગ સમૂહની લાગણીને માગણીને માન આપીને અમે આજે આવેદનપત્ર આપવા માટે અત્રે ઉપસ્થિત થયા છીએ. અમે આશા રાખીએ કે અમારી આ લડત શાંતિ સંપૂર્ણ રહેશે અને અમારે કોઈ આમાં ગાંધી ચિંતા માર્ગે ન જવું પડે એવું જીઆરડીસી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને એ આશ્વાસન એવું પૂરું કરે અને અમને તાત્કાલિક અલોટમેન્ટ કરે એવું. હા, અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા
પહેલેથી જે ક્રાઇટેરિયા હતો કે ભાઈ 3 એસ્ટેટને અહીંયા આપવા, એટલે એ આપેલા છે અને આપી દીધા છે. અને અમને જે 174 જે પ્લોટ ફાળવ્યા છે એની સામે અમને કોઈ જ રોષ નથી. એ આપણા ભાઈઓ જ છે. પણ અમને જેને નથી મળ્યા એ ઉદ્યોગ સમૂહ માટેથી અમે અત્યારે હાલ ઉપસ્થિત થયા છીએ. એ પ્લોટ અમે ક્યારેય કેન્સલેશન કરવા માટેની કોઈ એપ્લિકેશન અરજી ક્યારેય કરીશું નહીં. પણ અમારો જે રોષ છે એ કર્મચારીઓને જે પ્લોટ જે ફાળવ્યા છે અને ઉદ્યોગકારોને જે વેલિડ એપ્લિકેશનો થવી જોઈતી તેમને પણ નથી મળ્યા. કેટલાક ઉદ્યોગો એવા છે કે 30-35 વર્ષથી પણ નથી મળેલા. એવા પણ અન્ય લગભગ 40-50 વર્ષ 40-50 તો એમના 30-30 વર્ષવાળા છે અને 20 વર્ષવાળા તો હું પોતે પણ છું ને ઘણા બધા છે. એટલે જેને નથી મળ્યા એટલે એના માટેનો આ રોષ છે. અને મેં આશા રાખીએ કે આ પત્રકાર મિત્રો પણ આને અમારું અવાજ દૂર સુધી પહોંચે એવી રીતે એને અમારું લાગણીને માગણીને માન આપીને પહોંચાડશો.